તુવેર એટલે કઠોળ વર્ગનો સારામાં સારો પાક અને આ વર્ષે તુવેરનું જે વાવેતર છે એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે, પણ ક્યાંક ને ક્યાંક સારા વરસાદના કારણે તુવેરના પાકની અંદર ઘણી બધી જગ્યાએ બગાડ પણ જોવા મળે છે. પણ આજે આપણે ગીર પંથકના નાના એવા ગામ પ્રેમપરા ગામની અંદર હાજર છીએ, જ્યાં તુવેરના પ્લોટના વિઝિટ માટે આવેલા છીએ અને આજે તુવેરનો પ્લોટ જે છે એ આવા વરસાદમાં પણ સારામાં સારો દેખાય છે. તો આપણે ખેડૂત મિત્રને મળીએ કે ભાઈ તુવેરનો જે પ્લોટ છે એમની અંદર શું શું એમણે સારવાર જે છે એ કરેલી છે. તો નમસ્કાર અરવિંદભાઈ. નમસ્કાર. સૌથી પહેલા તો તમે મને એ કહો કે આજે તુવેરનો જે પ્લોટ છે એ એટલો સારામાં સારો ઊભો છે, બરાબર? તમે જોવા જાવ તો ફ્લાવરિંગ એટલું છે, ગ્રીનરી એટલી છે, તો તમને આમાં કઈ વસ્તુની તમે વાપરેલી છે? જો સાહેબ, અમારે તો હું આમાં હતું કે પેલા તુવેર નબળી હતી, કાઢી નાખવાનો પ્લાન કરતા હતા. બરાબર. પછી એની અંદર અડદ હતા, અડદ કાઢી નાખવાનો પ્લાન કરતા. પછી તમારા ભલામણ પ્રમાણે અમે શ્યામવેદ ખાતરનો ઉપયોગ કર્યો. શ્યામવેદ અને પાવર ગ્રો 10 કિલો શ્યામવેદ નાખ્યું, 5 કિલો પાવર ગ્રો અને માદીને પાળા ચડાવ્યા. પાળા ચડાવીને પાણી આપ્યું અને ગ્રીનરી, ફૂટ અને બહુ સારું રિઝલ્ટ મળ્યું અમને. એમ થયું આવી તુવેર થાય એમ નથી, છતાં પણ સારી તુવેર થઈ ગઈ છે અને તમારી નજર સામે છે બધી તુવેર. પહેલા તમારે કાઢી જ નાખવી, અને પછી વીઘે 10 કિલો પાવર ગ્રો અને 10 કિલો શ્યામવેદ નાખ્યું, બરાબર? એ પછી તમે આમ જોઈ શકો છો ફૂટ, એની વય, એની ટૂંકમાં ગ્રીનરી જ કંઈક અલગ છે, આખા ઘેરો જેવો થઈ ગયો છે. એટલે અમને એમ બધું કાઢી નાખ્યું, પણ અમને બહુ સારું રિઝલ્ટ આમાં મળ્યું છે. બરાબર. પછી બીજી વસ્તુ એ કહું કે ભાઈ શ્યામવેદ અને પાવર ગ્રો થી આજે આ બીડીએન તુવેર આજે આટલા વિસ્તારમાં ક્યાંય આવી સારી છે જ નહીં. હા, બરાબર. આજે અમુક જગ્યાએ સિંગુમાં કન્વર્ટ થવા માંડી છે. હા, આમાં પાકું સિંગુ. બરાબર. તો તમને બીજા રિઝલ્ટમાં કેવા ફેરફાર લાગ્યા ટૂંકમાં? એટલે બીજા ખાતરને કરતા અમને આમાં વધારે અમને લાગ્યું કે આ ખાતરમાં તરત અમને રિઝલ્ટ આપ્યું. એની ગ્રીનરી ને બધું, એમાં ફૂલ ફ્લાવરિંગ બહુ સારું. બરાબર. તો અત્યારે માનો કે સૌરાષ્ટ્રના અથવા તો કોઈ પણ ખેડૂતોને તુવેરના પાકની અંદર શ્યામવેદ અને પાવર ગ્રો મિક્સ કરીને નાખવું હોય તો નાખી શકાય કે ન નાખી શકાય? 100% નાખી શકાય. આમાં મને તો વિશ્વાસ બેઠો. લોકો બધા જે કહેતા પણ મને આમાં પૂરો વિશ્વાસ બેઠો છે ભાઈ. બરાબર છે. બીજી વસ્તુ એ અરવિંદભાઈ એક તમારો મોબાઈલ નંબર આપી દો. હા, બરાબર, કે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને કોઈ કામ હોય અથવા તો પ્લોટ વિઝિટ હોય તો કરી શકે. મારો મોબાઈલ નંબર 97 266 50 297. અરવિંદભાઈ પ્રેમપરા.